મહારાજ કે ટોપીવાળા સિવાયના બીજા રાજાઓ છે લોભવશ થઈ અને લૂંટારાઓની શિક્ષા કરતા નથી, એવો લોભ ટોપીવાળાને જરાય નથી. એ તો ચોર લોકો હોય એનો પકડીને સજા જ કરે છે. સંતોને મહારાજ કીધું કે હે સંતો, તમે હરિભક્તોના ગામમાં ફરવા જાજો કે આવતીકાલથી. એ ગામે ગામ જ્યાં જ્યાં હરિભક્તો રહેતા હોય ત્યાં જઈ અને તમારે સત્સંગની વાતો સંભળાવવાની હો. એક ઠેકાણે બેસી ન રહેવું, મહારાજ સંતોને કહ્યું, ફરતા રહેવું. એમાં તમારા ધર્મ નિયમની તથા હરિભક્તોના ધર્મ નિયમની તમારે વાતો કરવી. સાધુના ધર્મ શું છે, હરિભક્તોના ધર્મ શું છે, બહેનોના ધર્મ શું છે, આવી તમારે ગામો ગામ વાતો કરવાની. જન્મ મરણ અને જમપુરીના દુઃખની પણ વાતો કરજો મહારાજ કે સંતો. જીવોને ખબર પડે કે ભાઈ આ ભોગવાનું છે એક દિવસ. જન્મ મરણ અને જમપુરી પણ જીવ ઉપર છે, એવી વાતો કરજો. મુમુક્ષુ હશે ને આવી વાતો સાંભળશે ને તો એ સાચો માર્ગ લઈ લેશે. ભગવાનના અવતારોનું પ્રગટ થવાનું કારણ શું છે એ સંબંધી પણ વાતો કરવી તમારે. ભગવાન આ પૃથ્વી પર શા માટે આવે, ધર્મ પ્રવર્તાવો આવે છે, વગેરે વગેરે વાતો કરવી બધાની આગળ. આવી વાતો કરીશો તો લોકોને પ્રેમ થશે અને પ્રેમ વિના સત્સંગ થાય નહીં. એમ વાત કરી અને શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા છે. કાઠી સવારો પણ સાથે ચાલ્યા. હે અપાર શોભા થઈ છે. આધારાનંદ સ્વામી કે બધું લખ્યામાં આવે નહીં હો. કેટલું લખવું કે લ્યો. મનમાં તો એમ થાય કે મહારાજની એકાએક વાત લખીએ, છતાં પણ વાતો એટલી બધી છે કે બધું લખી નથી શકાતું. વારંવાર શ્રીહરિના ચરિત્રનું વર્ણન થાય એ જ મનુષ્ય દેહનો લાભ છે. લ્યો વારંવાર એમ ન થવું જોઈએ અરે આ તો વાત સાંભળી લીધી, લ્યો નવી સંભળાવો. ગમે એટલી વાર સાંભળો મહારાજના ચરિત્રની વાત, પણ નવી ને નવી લાગે ભગવાનના ભક્તોને. મજા આવે બહુ. ઓહો, ભગવાનના ચરિત્રનો રસ. જૂનું ન લાગવું જોઈએ હો. ભલે નવા નવા ચરિત્રો જ કરે છે મહારાજ આમ તો, છતાં પણ એ જૂનું ન લાગે ભગવાનના ભક્તોને. વારંવાર ચરિત્રોનું ગાન કરવું મનુષ્ય દેહનો સાચો લાભ જ એ છે અને એ જ સાચી સમજણ છે. બ્રહ્મા જેટલી બુદ્ધિ હોય પણ ભગવાન સન્મુખ ન થાય તો એ ભૂલા પડ્યા છે કે એમ જાણવું. શ્રીહરિ ડભાણથી પી જ આવ્યા છે હો. ડભાણના ભક્તજનો મહારાજને વડાવવા માટે આવેલા છે ગામની પાદરે. હે આખું ગામ ભેગું હો મહારાજને વડાવવા માટે. એમાં કેટલાક પાટીદારો હતા, બ્રાહ્મણો હતા. એ બધા શ્રીફળ અને હાર લઈને મહારાજને પુષ્પથી વધાવ્યા છે, પગે લાગ્યા છે. ગામના સીમાડા સુધી વડાવવા આવ્યા. મહારાજ એને ઊભા રાખીને મહારાજ કે તમે અમારી બહુ સેવા કરી હો. ડભાણના યજ્ઞમાં અમે આવ્યા, તમે બહુ સેવા કરી. ઓચિંતાના અમે આવ્યા. એમ મહારાજ અમૃતમય વચન બોલી અને હારની પ્રસાદી આપી બધા હરિભક્તોને પાછા વાળ્યા. શ્રીહરિની વાણી એવી હતી કે પથ્થર જેવું હૃદય હોય ને તોય પણ દ્રવી જાય હો. આવી શ્રીજી મહારાજની વાણી. અતિ મલિન જીવ હોય, અતિ છે કોઈ, એને મહારાજની વાણી ગમતી નહીં. બાકી તો ભલભલેરા હોય ને એને મહારાજની વાણી પીગડાવી દેતી. કારણ કે વરસાદ છે, મેઘ છે, વનસ્પતિ માત્ર ને આનંદ પમાડે છે. હે બધી વન વેલી કેવી ખીલે વરસાદ વરસે એટલે. પણ એક છોડવો એવો છે જેને જવાસો કહેવામાં આવે છે. એ વરસાદ વરસે તો એને મજા ના આવે. લ્યો કાળો ઉનાળો હોય, સૂકી જમીન હોય, ગરમ થઈ ગઈ હોય, આવી જમીનમાં એ છોડ એવો લીલો છમ ઉભો હોય ને, કાંટાવાળો છોડ આવે છે. કાળા ઉનાળામાં લીલો છમ. તમે વિચાર કરો, બધી એમ ભૂમિ ગરમ થઈ ગઈ હોય. મેં તો એક જગ્યાએ જોયો હતો એને. આમ તો બહુ ઓછા દેખાય. ઉનાળામાં આપણે એમ થાય કે પાણી ક્યાંથી લઈ આવતો હશે પાતાળમાંથી. લીલો છમ
પણ વરસાદ વરસે ને એટલે સુકાઈ જાય છે. એટલે વરસાદ મને મજા નથી આવતી. શું કામ? છોડવું છે એક હો, પણ ઝાડ છે ને ઈર્ષાળુ છે, ઈર્ષાળુ. એને ઈર્ષા આવે છે બીજા ઝાડવામાં. ઉનાળામાં બીજા બધા હુકે ને એટલે આ લીલો થાય, મજા બહુ આવે. એ જો બધા કેવા હુકાય રાખે એમ. વરસાદ વરસે એટલે બધા લીલા થાય, લીલા થાય એટલે બીજાને નીલા થયેલા જોઈને આ જવાસો છે ને જોઈ શકતો નથી. વરસાદ વરસે એટલે મરી જાય, લ્યો હુકાઈ જાય. રો જનાવરમાં સસલું એવું હોય, સસલું છે ઉનાળામાં તાજું માજું હશે, પણ વરસાદ વરસે ને એ વનસ્પતિ લીલી થશે ને તો હુકાઈ જશે, હાવ ભૂખે મરી જશે. બહુ વનસ્પતિ પાંગરે ત્યારે એને એમ થાય કે આ ખાઉં આ ખાઉં આ ખાઉં, એ હમરું રહી જાય, ભૂખે મરી જાય સસલું. અને ઉનાળો હોય તો કાંઈ હોય નહીં, હુકું બુકું જી મળી ખાધા જ કરે, મુર્ગું સારું થઈ રહેલો એને માટે ઈર્ષાળુ. એમ મહારાજ કે શ્રીજી મહારાજ વાતો કરતા એ વરસાદમાં બધાને આનંદ આવતો, પણ એવા અતિ જવાસા જેવા જીવ હોય ને એને મજા પડતી નહીં. શ્રીહરિના વચનને માથે ચઢાવીને ડભાણના ભક્તજનો ત્યાં ઊભા રહ્યા. પ્રભુને વિનંતી કરી છે, મહારાજ જ્યારે યજ્ઞ કરવાની ઈચ્છા થાય ને ત્યારે તમે ડભાણમાં આવતા રહેજો, કે હો અમે સેવા કરશું. અને અહીંયા કને કોઈ જાતની ઉપાધિ નથી, ટોપીવાળાનું રાજ્ય છે, પ્રજા સુખેથી ઘરના કામ કરી શકે છે. હો નહીતર બહુ ત્રાસ રહેતો, ઓચિંતાના ધાડ પાડું આવી જાય ને આખા આખા ગામને ધમરોડી જાય, લૂંટી જાય, ગામને મારી જાય, કાંઈ કરી ન શકાય, કોઈને ધાં ફરિયાદ ન કરી શકાય, એવો ત્રાસ ગુજરાતમાં કઈ ઓછો નતો. પણ હવે તો આ ટોપીવાળાનું રાજ્ય થયું છે એટલે ભક્તો કે મહારાજ કાંઈ ચિંતા નહીં હો, નીડરપણે ઘરના કામ કરીએ, વાડીના કામ કરીએ, ભય નથી રહ્યો કોઈ જાતનો. હવે ચોર અને પાખંડીને તો એ તરત પકડી લે છે, હો પકડી લે, ગમે તેમ કરીને. બહુ એવા વધારે તો ફાંસીની સજા ચડાવે, મૂકે નહીં ખોટું કરનારા. લાંચ લેવ કી નહીં તેહી રીતા, નીતિ અદલ કરને રહે પ્રીતા, સતસંગ કી અદલ જ્યુબાતા, નીતિતા કી તેહી રહાતા. લાંચ લેવાનું એમાં નથી, એટલા માટે એ લોકો ન્યાય નીતિથી રાજ્ય કરી શકે છે. જ્યાં લાંચ લેવાની વાત આવી એટલે એ દેશની પ્રજા દુખી દુખી, બીજી વાત નહીં હો, દુખી થવાની જ હોય. લાંચ લેવાય એટલે ગોંડા લોકો ગમે તેમ કરે, પોલીસને પૈસા આપી દે. આફ્રિકામાં શું હાલે છે, લોકોને એટલો ત્રાસ છે, એનું કારણ શું? પોલીસ પાસેથી જ બંદૂક લઈ આવે. મારે લ્યો ગોંડા લોકો હોય સાચી બંદૂક લઈ આવે, પોલીસ ન દે તો એને ધોકા નાખે મારે, એવા પાછા હો. રૂપિયા દે પોલીસને એટલે પોલીસ શું કે પાછા ખબર ને ત્યાં કને કે ચોરી કરતા આવડે તો કરવાની છૂટી, તમારે પકડાવું ન જોઈએ. લ્યો અને આફ્રિકામાં એવું જ છે પાછું, ચોરી કરો તમે પણ પકડાવા ન જોઈએ, બસ છૂટી. પકડ્યા તો મારે સજા એવી કરે પાછી કે કરતા ના આવડે તો શું કામ કરવા કરતા ચોરી, કે લ્યો જો ના આવડે કરતા તો શું કામ કરવી જોઈએ. એની ટોકડીનો એની ટોકડી વાળા જોઈને જો પકડાઈ ગયો તો એ જ ભેગા થઈને આને મારે, પાણા મારીને મારી નાખે. પકડાણો શું કરવા એમ. બાકી તો પોલીસ મદદ કરે, બંદૂક દે, જાઓ વછોડી આવો. કોઈકને મારીને આવે પાછી બંદૂક દઈ દે તો હાલે, પૈસા મળવા જ નહીં. જ્યાં લાંચ લેવાય દેશમાં ત્યાં દેશ દુઃખી. હરિભક્તો કે મહારાજ સત્સંગની પેઠે એની અદલ નીતિ છે, આ ટોપીવાળાની લાંચ નથી લેતા, ગમે એવાને પકડે. ભારત દેશમાં 3 ભાગના હિન્દુઓ છે, બાકીના કેટલાક યવનો પણ છે. એમાં જેને હાલ સત્સંગ થયો એના ભાગ્ય ધન્ય છે કે ફરીથી આવો લાગ આવે તેમ નથી.
જેટલાઓને, યવન હોય તો ભલે ને હિન્દુ હોય તો ભલે, એમ ભક્તોએ વાત કરી હો. શ્રીહરિ ડભાણના ભક્તજનોને કહે કે સત્સંગ દ્રઢ રાખજો, સત્સંગથી કાંઈ અધિક નથી. કુબુદ્ધિ રાખે તેનો સત્સંગ નાશ પામી જાય છે. સત્સંગ વિનાના જે હિન્દુ અને મુસલમાન છે એ બધા પોતપોતાના મનમાં પોતપોતાનો મત અધિક માને છે. પાકો હરિભક્ત હોય પણ વિમુખની વાત સાંભળે તો એની બુદ્ધિ પલટાઈ જાય છે. માટે હરિભક્તોએ સાવધાન રહેવું. મહારાજ કહો જેની તેની વાતો, જે તે વાતો સાંભળવી નહીં, બહુ સાવધાન રહેજો. બીજી વાત મહારાજ કે આપણે સત્સંગી છીએ તો સારા સંકલ્પો કરવા, કોઈનું ખોટું થાય હોય તો ઘાટે ઘડવો નહીં. ધાર્યું તો ઈશ્વરનું થાય છે, આપણું ધાર્યું શું થાય છે? કેટલા પ્રોગ્રામ ઘડી રાખ્યો ને જેમને તેમ વિખાઈ પડે, કાંઈ ખબર ન પડે. ધાર્યું ન હોય એમ થઈ જાય, ધાર્યું તો ધણીનું થાય છે. એવી ઘણી બધી વાતો કરીને શ્રીજી મહારાજ ત્યાંથી પીજ ગામે પધાર્યા છે. પીજની પાદરમાં ભક્તજનો, એ પાટીદાર ભક્તજનો, વાણિયા ભક્તજનો, બ્રાહ્મણ ભક્તજનો નારિયેલ લઈ આવેલા, ફૂલના હાર લઈ આવેલા, મહારાજનું પૂજન કર્યું, ફૂલના હાર પહેરાવેલા, વાજતે ગાજતે શ્રીહરિને ગામમાં લઈ ગયેલા છે. ત્યાંના ભક્તજનોને દર્શન દઈ અને શ્રીહરિ ચાંગા ગામ આવ્યા છે. ત્યાંથી પીપળાઓ થઈને બુદ્ધેજ પધાર્યા. હરિભાઈને ઘેર શ્રીહરિ રાત રોકાણા છે. ત્યાંથી શ્રીજી મહારાજ પચ્છમ ગામે આવેલા છે. પચ્છમ ગામની સરોવરની પાડ ઉપર શ્રીહરિ રાત રોકાણા અને ત્યાંથી શ્રીહરિ ભીમનાથ મહાદેવ પધાર્યા છે. ભીમનાથ મહાદેવના દર્શન કરીને પ્રભુ પોલારપુર પધાર્યા છે. ત્યાં ભક્તજનોને દર્શન દઈને મહારાજ કુંડળ પધાર્યા. કુંડળમાં મામૈયો પટગર અને રામ પટગર મોટા હરિભગત હતા. તેના ભવનમાં માત્ર મહારાજ 2 પહોર રહ્યા. ત્યાંથી વળી શ્રીજી મહારાજ સારંગપુર પધાર્યા છે અને 3 દિવસ મહારાજ સારંગપુરમાં રોકાણા. ત્યાંના ભક્તજનોને દર્શન દઈ શ્રીજી મહારાજ નાગડકા પધાર્યા છે. નાગડકા એટલે સુરા ખાચરનું ગામ. લોયા અને નાગડકા 2 સુરા ખાચરના. એમાં સુરા ખાચરને રહેવાનો મેન દરબાર નાગડકામાં. આજે પણ ઘર છે એનું. મહારાજે આખી ગોદડી ઉપર ચરણારીને છાપી દીધા, આજે પણ છે. સંઘ જાય ત્યારે ખાટલા ઉપર આખી ગોદડી પ્લાસ્ટિકમાં પેક કરેલી દર્શન કરાવે છે એ લોકો. પણ શ્રીજી મહારાજ શાકોત્સવ લોયામાં કર્યો એટલે લોયા વધારે પ્રસિદ્ધ થઈ ગયો. મૂળ ગામ નાગડકા, સુરા ખાચરને રહેવાનું. 2 ગામ એના તાબાના ખરા, પણ મહારાજ લીડા ઘણી કરી લોયામાં, બાકી રહેવાનું સુરા ખાચરનું નાગડકામાં. 2-4 દિવસ ત્યાં રહ્યા. બહુ પ્રેમી ભગત સુરા ખાચર. અલગ મલકની વાતો કરી. સુરો ખાચર કે મહારાજ તમારા દર્શન કરવા તો મહારાજ કે કરી લ્યો ને. અરે એવા નહીં, સુરતના ભક્તજનો સોનેરી શણગાર લઈ આવ્યા હતા અને તમે ધારણ કર્યો હતો. એ જો શણગાર તમારી જોડે હોય તો અમને અમારા પરિવારને દર્શન કરવાની ઈચ્છા છે. મહારાજ કે બહુ સારું. મયારામ ભટ્ટ ને બધા મહારાજના કપડાં રાખતા ભેડા, અને મહારાજના કપડાના પોટલા 2-4 જોડી તો રાખવા જ પડતા હો. એક જોડીથી હાલે નહીં. કોઈ ગરીબ મળી જાય ને તો પહેરેલા કપડાં મહારાજ દાનમાં આપી દે. લો એકાદું ધોતિયું રાખે, બાકી કાંઈ ન રાખે. હવે પહેરવા તો જોઈને કાંઈક કેવું લાગે. એટલે ભક્તજનો કપડાં ભેગા રાખતા. મયારામ ભટ્ટ તો એક પોટલું ભેગું જ રાખતા મહારાજનું. જ્યારે ને ત્યારે કોઈ ગરીબ માણસ જો સામે મળી ગયો તો મહારાજને એ પોતાનો એવો સ્વભાવ કે આપી જ દે કપડાં ઉતારીને, ગમે તેમાં હોય. સોનેરી શણગાર ભેળો હતો. શ્રીજી મહારાજને બધું અર્પણ કર્યું. મહારાજ સરસ મજાનો સોનેરી શણગાર ધારણ કર્યો અને એ સુરા ખાચરના પરિવારને દર્શન દીધા છે. કુટુંબીજનો દર્શન કરીને ખૂબ આનંદને પામ્યા છે. ત્યાંથી શ્રીજી મહારાજ ગામે ગામ ફરતા ફરતા ગોખલાણા ગામ પધાર્યા. ત્યાંના ભક્તજનોને દર્શન આપ્યા. ત્યાંથી પ્રભુ કરિયાણા પધાર્યા છે. કરિયાણા ગામ મહારાજને બહુ ગમતું હો, અને ત્યાં બહુ દિવસ સુધી પ્રભુ રહ્યા છે કરિયાણામાં.
રાજા હતા ત્યાંના દેહા ખાંચર, નવા નવા ચરિત્રો કરતા મહારાજ. હુતાશનીના દિવસો આવ્યા, ભક્તો અને સંતોને ત્યાં બોલાવ્યા મહારાજ. શ્રીહરિ સુવર્ણમય ઘોડા ઉપર બેસી કાળુભાર નદીમાં સ્નાન કરવા જતા. ત્યાં સ્નાન કરતા, નાઈને કીર્તન ગાતા, અશ્વ ઉપર બેસીને ઘોડાને ખૂબ દોડાવતા. ડુંગરની ધાર ઉપર બહુ લીળા કરી છે ત્યાં હો મહારાજ. ઘોડાકારે ઘોડાઓને દોડાવે. ઝાલરિયા પર્વતની તળેટીમાં ત્યાં ઘણા બધા સંતો આવ્યા. એને જોઈને મહારાજ ખૂબ રાજી થયેલા છે. નદી અને બુરજ વચ્ચે મહારાજ અવારનવાર ઘોડો દોડાવતા હો કરિયાણા ગામમાં. પછી તો હુતાશનીનો સમયો કરવો તો મહારાજે બધાને બોલાવ્યા હતા. હે સંતો ને હરિભક્તો ઘણા બધા આવ્યા હો. મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી, વસંત ને હોળી અને ઘુમારના પદ અને કીર્તન બોલાય અને વાજિંદ્રો વાગે, ધૂન થાય, ભગવાનની સ્તુતિ થાય, જય જયકાર કરીને બધા સભામાં બેસે. પછી શ્રીજી મહારાજ વાતું કરવા લાગે હો. મહારાજ કે ભગવાનનો નિશ્ચય ડગે નહીં, એના ઉપર પ્રહલાદની મહારાજ વાત કરી. પછી નારદજીની પણ મહારાજે વાત કરી. ભગવાનને અતિશય પ્યારા હતા નારદજી, પણ થોડોક ધર્મ લોપ્યો તો ભગવાને એના મોઢા પણ માકડાના કરી દીધા. કામ સંબંધી મહારાજ વાતો કરતા. શૃંગી ને સૌભરી ને ચ્યવન, ભાવ બ્રહ્મા, ઇન્દ્ર ચંદ્ર, એની બધી મહારાજ વાતો કરતા કે મોટા મોટાને ફગાવ્યા છે, તમે સાવધાન રહેજો. ચારે ધામમાં શ્રીજી મહારાજ કે જેને મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું છે તેનો આજે સેજે સેજે મોક્ષ થાય છે. આ સત્સંગ જેને ઓળખાણો છે. પછી તો ગામના રાજા અને હરિભક્તો હુતાશનીની પૂજા કરી. હોળીનો દિવસ હતો, આવતીકાલે ધૂળેટી હતી. રંગ તો આવતીકાલે રમાય, આજે હોળી, સાંજનો સમય. ગામમાં હોળી તમે લગાવતા હશો, હોળી કરો ન કરો? ત્યાં બધા દરબારો બધા હોળીની પૂજા કરવા જાય. મહારાજ પાસે રજા લેવા આવ્યા હો. મહારાજને કે મહારાજ આખા દેશમાં હોળીની પૂજા કરવાની રીતિ છે કે હો, તમે કહો તો અમે હોળીની પૂજા કરવા જઈએ કે આજે સાંજનો સમય છે ને સમય થયેલો છે. મહારાજ કે હોળીમાં હરિભગત થઈને ફાગ બોલે એ બરાબર નહીં. ફાગ એટલે સમજો તમે? ફાગ બોલવા સમજો? ગાડું બોલે, ગાડું. હોળીને દિવસે ભગવાનના ભગત થઈને મહારાજ કે ગાડું બોલે બરાબર નહીં કહેવાય. વિમુખ અને હરિભગતમાં રાત દિવસ જેટલો ફરક છે. વિવાહમાં અને હોળીના દિવસોમાં કેટલાક લોકો અપશબ્દ બોલે છે. તો ભગવાનના ભક્તોજનોને વિવાહમાં નહીં અને હોળીમાં નહીં મહારાજ કે અપશબ્દ ન બોલવાના. ભાન ભવાઈ જોવી નહીં, ચોપાટ ગંજીફા ખેલવા નહીં. ભગવાનના ભગતને કાંઈ ન શોભે. અહીંયા તમારી રિવાજ ખરો કે નહીં? આઠમને દિવસે બધા જુગાર રમે નથી. વાગડમાં જાઓ તો ખબર પડે તમે. અંજાર તાલુકાથી માંડી કરીને આખું વાગડ લ્યો. આઠમના 2-3 દિવસ સ્પેશિયલ જુગાર રમવાના હો. બધા પત્તે રમે, બાયું રમે તે દિવસે હો, છોકરાએ રમે. અને તે દિવસે રમવું જ પડે લ્યો. ન ઈચ્છા હોય તો એ રમવું પડે. અમે એકવાર તો હતા આમ ભીમાસર ને હમણાં શું મની પડ્યા બધા. તો સ્વામી હમણાં તો જુગાર રમવાના દિવસો છે કે લ્યો. બાયું રમે તો કે હા એ રમે. શું કામ પણ? તો કે આઠમને દિવસે મેળો ભરાવાનો હોય ને તો પૈસા વાપરવા કામ આવે એટલા માટે. એ બધા કમાઈ લે. કયો બધા કમાઈ લે જુગારમાં? બધા હવે રમનારા બધા એ જોયે. બધા કેમ કમાઈ શકે? એક જણો કમાય તો બીજાને ખોટ તો આવવાની જોઈએ, એના તો પૈસા જાય. હવે એવું માની લીધું હોય કે આઠમના દિવસોમાં જુગાર રમાય જ કે લ્યો. નિયમમાં આવી ગયો આખી સમાજમાં, આહિર પટ્ટીમાં ને પટેલ પટ્ટીમાં રમે હારા. સત્સંગી હોય ઈ રમે. પરંપરાથી રિવાજ છે કે સ્વામી તોડી થોડું નખાય એટલે એમ કે પાછા
પરંપરાનો રિવાજ છે અમારો. અરે પણ જુગાર નો રમાય ભગવાનના ભગતથી. મહારાજ ના પાડે છે. મહારાજ કે ભગવાનના ભગત વિનાના બીજા હોય ને એ તો પશુ જેવા કહેવાય, કયો એની વ્યાધિ ન કરવાની. પણ આપણે એમાંય મહારાજ કે તમે તો ગામના રાજા છો ને હરિભગત છો, એટલા માટે તમને ખાસ કહીએ છીએ કે હોળીના દિવસોને દિવસે કઈ ખોટું કામ કરવું નહીં. પહેલા બહુ કરતા હો, હવે તો ઓછું થઈ ગયું. મને સાંભળે 25 વર્ષ કે 30 વર્ષ પહેલા હોળીને દિવસે રસ્તામાં દિવાલું કરી નાખતા રાતના છોરા, લો જાગી જાગીને, એવા ધંધા કરતા હો. કોકના ઘરના આંગણાની આગળ ગાડું ઊભું હોય ને, બળદ ભલે બાંધ્યા હોય પણ ભાઈડા ગાડું ખેંચી જાય, ગાડું ખેંચી જાય, ક્યાંકથી રાંધવા લઈ આવે, હેરાન હુરે થાય આખી રાત. કેટલી મહેનત કરતા હશે તમે વિચાર કરો. એ ગાડું મારા ઝાડમાં બાંધે ને અધર લટકાવી દે. લ્યો આવું મેં જોયું, જો કે મેં કર્યું નથી, જોયું તો છે. હોળીને દિવસે આવું કરતા. કેટલાક ગામમાં તો હોળીને દિવસે એક ડબ્બો રાખે હો, ડબ્બામાં ફટાકડાની હેર રાખે. એ ડબ્બો ગધેડાના પૂંછડામાં બાંધે અને પછી દિવાળી દે ફટાકડાની. હો શું કામ પણ એમ? જનાવરો તમારે શું બગાડ્યું છે? પેલા ભૂંડિયા ઘણા હતા તો એના પગમાં બાંધતા છોરા, મારે જાલીને પણ એના પગમાં બાંધે હો ફટાકડાની હેરું, અને પછી ફોડે. ઓલે હેરાન થાય, એમાં મજા આવે. હવે ઓછું થઈ ગયું ઘણું બધું. મહારાજ કે ભગવાનના ભગતને જરાય ન કરાય ગઈ. આપણે શોભે જ નહીં કોઈકને હેરાન કરવા. પછી મહારાજ કે હોળીની પૂજા કરીએ તો હાલો અમે પણ હાલીએ હો, પણ રીતસર હો, ગાડું બાડું ન બોલાય તો. મહારાજ સંતોને ને હરિભક્ત આ શું સંતો કે બ્રહ્મચારી હતા એને ના પાડી, તમે અહીંયા રહેજો, તમે ત્યાં શોભો નહીં, અમને વાંધો નહીં. શ્રીજી મહારાજ પોતે હરિભક્તજનોની સાથે હોળીની પૂજા કરવા ગયેલા છે હો. કરિયાણામાં બ્રાહ્મણ હતો, એ પૂજન કરતો હતો, બધું પૂજન થતું હતું. પૂજન પૂર્ણ થયેલું ને પછી હોળી પ્રગટાવીને પછી પ્રદક્ષિણા કરી. નાના નાના છોકરા વધારે ગારું દે, ખબર તમને હોળીમાં? જો કે તમને ખબર નહીં હોય, જાતા નહીં હોય એટલે. શું કામ ગાડું દે? કહો તો આમાં લખ્યું હોય નાના છોકરાને વધારે ખીજ છે હોળી ઉપર. શું કામ? પ્રહલાદજી નાના હતા, નાના એવા પ્રહલાદને હોળી બારવા માટે તૈયાર થઈ હતી, એટલે નાના છોરા તેદીથી ખીજાણા. હો ગારું દે હોળીને બધા કે હો. ભાવની કેટલાકને ખબર નથી હોતી, પણ એનો મેનિંગ એ છે કે હોળી પ્રહલાદને બાળવા શું કામ તૈયાર થઈ. આમ તો મેં કથા એવી એક વાંચેલી એક શાસ્ત્રમાં, આમ તો હોળીની પૂજા શું કામ કરવી જોઈએ કયો? પ્રહલાદને બાળનારી હતી, હોળીની પૂજા કરાય, એની પ્રદક્ષિણા કરાય ન કરાય હકીકતમાં. પણ મહારાજ ગયા હલે આજે ત્યાં હોળીની પ્રદક્ષિણા કરી ભક્તો ભેડા શ્રીજી મહારાજ. હોળી નથી હો. જે દિવસે હિરણ્યકશિપુ પોતાની બેન હોળિકા એના ખોડામાં પ્રહલાદને બેસાડીને જ્યારે હળગાવ્યું છે ને કે પ્રહલાદ બળી જાય એમ, પણ પ્રહલાદ નથી બળ્યા, હોળિકા તેથી બળી ગઈ. હિરણ્યકશિપુની બેન ગુજરી ગઈ, એમાં હોળી બળી ગઈ. માણસોએ બધા આખા શેરમાં અગ્નિદેવની પ્રાર્થના કરી કે અમારા ભક્ત પ્રહલાદને તું કાંઈ કરતી નહીં હો, અમે તારી પૂજા કરશું. એટલે અગ્નિદેવે લોકોની પ્રાર્થના સાંભળી અને પ્રહલાદને કાંઈ થવા ન દીધું, હોળિકાને બારી નાખી. હે માણસો બધા રાજી થયા. વર્ષે વર્ષે તે દિવસે ઘરમાં અગ્નિની પૂજા કરતા માણસો કે આજે તે પ્રહલાદજીને બચાવ્યા. ઘરો ઘર પૂજા થતી હતી. ધીરે ધીરે સમય જતા પછી સમૂહમાં પૂજા આવી ગઈ. એકલા એકલા કરી એના કરતા ચોકમાં પૂજા કરી એમ. પછી બધા આજુબાજુના ભેડા થઈ, છાણ ને ઈંધણા ને બધા ભેડા કરીને હોળી બનાવે મોટી. પછી એની પૂજા કરે પ્રગટાવીને હો, હોળીને પ્રગટાવે અને એ બધા ભેડા થાય. અગ્નિની પૂજા છે હો. હોળી તો મરી ગઈ કીધીની છે જ નહીં. નામ ભલે હોળી રહી ગયું છે પણ હકીકતમાં હોળી તો ગુજરી ગઈ છે. અને આ અગ્નિની પૂજા છે વર્ષે વર્ષે.
તો મહારાજ કે અગ્નિદેવ માની કરીને એની પૂજા કરવાની, હોળી માનીને નહીં. અને તે દિવસે મહારાજ કે ભગવાનના ભક્તને મુખે તો ભગવાનના કીર્તન વગેરે શોભે, ગાળો નહીં હો. શ્રીજી મહારાજ પણ કેસરિયા વસ્ત્રો પહેરી અશ્વ ઉપર બેસી અને જ્યાં હુતાસની રચી હતી ત્યાં આવ્યા છે. બ્રાહ્મણ બધું પૂજન કરાવતો હતો, પછી હુતાસની પ્રગટાવી. શ્રી હરિએ ફરીને પણ પ્રદક્ષિણા કરી, એક નારિયેલ હોમ્યું હોડીમાં, અને પાર્ષદોએ બંદૂકના અવાજ કરેલા છે, અને પછી મહારાજ પૂરમાં આવ્યા છે. બીજે દિવસે મહારાજ કરિયાણામાં મોટા પ્રમાણમાં રંગોત્સવ કરેલો છે. વાજિંત્રો વાગવાની સાથે ખૂબ રંગ ઉડાડ્યો છે. રંગ રમતા રમતા મહારાજ નદી ઉપર આવ્યા છે. નદીમાં સ્નાન કરેલું છે. નદીનું પાણી પણ બધું રંગાઈ ગયું. સ્નાન કરી પાછા વાજતે ગાજતે પ્રભુ ગામમાં આવેલા છે કરિયાણા. અલૈયા ખાચરને મહારાજ કે તમે છો બહુ હોશિયાર, સત્સંગ કરાવી જાણો છો. મહારાજે એને સોનેરી શિરપાવ આપ્યો અને વાળાક દેશમાં ફરવાની મહારાજે એને આજ્ઞા કરી. અલિયા ખાચરને ભગવાનની વાત કરવામાં બહુ ચતુર હતા. વાળાક દેશમાં તમે જાઓ અને ભગવાનની વાતો કરજો, ભગવાનની મૂર્તિ હૈયામાં ધારીને. તો અલિયા ખાચર વાત કરતા મહારાજની આજ્ઞા હતી. મહારાજે સોનેરી શિરપાવ આપ્યો હતો અને મહારાજ કે દેશમાં ફરો ત્યાં સુધી આવો ના આવો તમે શણગાર રાખજો. અલિયા ખાચર ગયા, વાતો કરતા હો વાળાક દેશમાં. અને એની વાતમાં એટલો ચમત્કાર હતો કે જે વાતો સાંભળે ને લગભગ તો બધા સત્સંગી થઈ જાય. હો અમારા વચનને બંધન રૂપ દેખે મહારાજ કે તેને શાંતિ રહે નહીં, એમ વાત કરી અને શ્રીજી મહારાજે વાળાક દેશમાં મોકલ્યા છે. અલિયો ખાચર ઘણું બધું ફર્યા છે. પછી શ્રીહરિ ત્યાંથી ઉત્સવ કરી અને મહારાજ ત્યાંથી પાછા ચાલતા થયા છે.